ધોરણ 7 વિજ્ઞાન ચેપ્ટર 8મું પવન, વાવાઝોડું અને ચક્રવાત. હવે આપણાના વિશે ડિટેલમાં જોઈશું આગળ. 1999ની 18મી ઓક્ટોબરે ઓડિશાના સમુદ્રકાંઠાના વિસ્તારમાં 200 કિલોમીટર પર અવરની ઝડપે ચક્રવાત ત્રાટક્યો હતો, જેમણે 45,000 ઘરોને તબાહ કરીને 7 લાખ લોકોને બેઘર કરી નાખ્યા હતા. તે જ વર્ષની 29મી ઓક્ટોબરે 260 કિલોમીટર કલાકની ઝડપે ફરી બીજો ચક્રવાત ઓડિશામાં ત્રાટક્યો, જેણે સમુદ્રના મોજાઓને 9 મીટરની ઊંચાઈ સુધી ઉછાળ્યા હતા. તેમાં પણ હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કરોડો રૂપિયાની માલ મિલકતની નાશ પામી હતી. ચક્રવાતે ખેતીવાડી, વાહન વ્યવહાર, દૂર સંદેશા વ્યવહાર અને વિદ્યુત પુરવઠાથી લઈ જતી લાઈનોને અસર કરી હતી. પણ આ ચક્રવાત શું છે? તે કેવી રીતે ઉદ્ભવે છે? શા માટે તે આટલો વિનાશકારી હોય છે? જુઓ, આ છે જે ઓડિશાના દરિયાકાંઠે જે ચક્રવાત આવ્યો હતો તેની ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસવીર. હવે છે આપણે આ પ્રકરણમાં શું કરશું કે આવા કેટલાક પ્રશ્નોના ઉત્તર મેળવવાના પ્રયત્ન કરશું. હવે હવાના અનુસંધાન કેટલીક પ્રવૃત્તિની શરૂઆત કરી. આ પ્રવૃત્તિઓ વડે ચક્રવાતને માટે કેટલીક પ્રાથમિક માહિતીનું સ્પષ્ટીકરણ થશે. શરૂઆત કરીએ તે પહેલાં યાદ કરો કે ગતિશીલ હવા હોય એને શું કહેવાય? પવન. આપણે જે નોર્મલ હોય, આવતો હોય પવન હોય તો એ શું હોય? નોર્મલ હવા હોય, પણ એ ગતિમાં આવી જાય ત્યારે આપણે એને પવન કહીએ છીએ. હવે છે હવા દબાણ કરે છે, તો આપણે એક પ્રવૃત્તિ છે એમાં શું કરવાનું છે? ઢાંકણા સાથેનો જે ટીનનો ડબ્બો હોય એને અડધું પાણી ભરવાનું, પછી એને ગરમ કરવાનો, મીણબત્તીને ઓલવી નાખવાનું, પાછું બંધ કરી દેવાનો ડબ્બો, પછી તેને વોશ બેસિનમાં રાખીને ગરમ કર્યા પછી ઠંડુ પાણી નાખવાનું. તો ઠંડુ પાણી નાખશું તો કેવો આકાર થઈ જશે? જુઓ, આકૃતિમાં બતાવેલું છે કે ગરમ પાણી ભરેલો ડબ્બો ઠંડો થાય તો એ સંકોચાઈ જશે. શું તમે ધારણા બાંધી શકો કે શા માટે ડબ્બાનો આકાર વિકૃત થઈ ગયો? જો તમે ટીનનો ડબ્બો ન મળે તો નરમ પ્લાસ્ટિકની બોટલ લો, તેમાં પણ આવું જ થશે. હવે કેટલાક અનુભવો યાદ કરો. જ્યારે તમે પતંગ ચગાવો છો ત્યારે તમારી પીઠ પાછળથી આવતો પવન તમને પતંગ ચગાવવા મદદરૂપ થાય છે. જ્યારે તમે હલેસાવાળી હોડીમાં બેઠા હોવ ત્યારે તમારા પાછળથી આવતો પવન હંમેશા હોડીને હકારવાને સરળતા આપે છે. શું તમે સામેથી આવતા પવનની દિશામાં સાયકલ ચલાવવા મુશ્કેલી અનુભવો છો? તો કે હા. તમે જાણો છો કે સાયકલની ટ્યુબને ફૂલાવેલી ચુસ્ત રાખવા માટે તેમાં હવા ભરવી પડે છે. વળી તમે એ પણ જાણો છો કે સાયકલની ટ્યુબમાં વધુ પડતી હવા ભરાઈ જાય તો તે ટ્યુબ ફાટી જાય. તો ટ્યુબમાં રહેલી હવા શું કરતી હશે? સાયકલની ટ્યુબમાં રહેલી હવા તેને કેવી રીતે યોગ્ય આકાર આપે છે તેની તમારા મિત્રો સાથે ચર્ચા કરો. આ બધા જ અનુભવો દર્શાવે છે કે હવા દબાણ કરે છે. ઝાડના પાંદડા, રસ્તા પર લગાડેલા કપડાના બેનર, ધ્વજ વગેરે પવન સાથે ફરકવાનું કારણ આ હવાનું દબાણ જ છે. હવા દબાણ કરે છે તે દર્શાવતા બીજા કેટલાક અનુભવોની યાદી બનાવી શકો. ચાલો હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે પતરાનો ડબ્બો શા માટે વિકૃત થઈ જાય છે. જ્યારે ડબ્બા પર પાણી રેડવામાં આવે છે ત્યારે ડબ્બામાં રહેલી ગરમ પાણીની વરાળનો અમુક ભાગ એમાં રૂપાંતર થઈ જશે પાણીમાં, જે અંદરના ભાગમાં હવાનું પ્રમાણ ઘટાડી નાખે છે. હવે વરાળ છે એ ઘટી જાય તો શું થઈ જશે? જેમ ફુગામાંથી હવા ઘટી જાય તો સંકોચાઈ જાય ને, તો ડબ્બાની બહારના ભાગમાં લાગતા હવાના દબાણ કરતાં અંદરની ભાગમાં હવાનું દબાણ ઘટી જાય છે, જેના કારણે ડબ્બો સંકોચાઈ જાય છે અથવા તો દબાઈ જાય છે. આ પ્રવૃત્તિ ફરી આપણને ખાતરી આપે છે કે હવા દબાણ કરે છે. હવે છે પવનનો વેગ વધવાના લીધે હવાનું દબાણ પણ ઘટે છે. તો એક ખાલી બોટલ હોય એની આગળ જો આપણે નાની સાઈઝનો કાગળનો ટુકડો રાખી દઈ, પછી બોટલ છે એ તમારા મોઢા પાસે રાખીએ, પછી શું કરવાનું છે કે કાગળના ડૂચાનો દડો બોટલના મુખ પર મૂકી દો અને ધકેલવાનો પ્રયત્ન કરો તો શું થશે? તો અંદર નાખવા માટે મુશ્કેલી પડે છે, કારણ કે જગ્યા ઓછી પડે છે.